નવરાત્રી મોરે આવતી રહી છે ને કોઈને કોઈ પડી નથી ને હમણાં ખાડા પડ્યા ને હમણાં પોણે રમણ ભમણ તો કોઈને કશું કરવું જ નથી. અમારે જ ચિંતાઓ આખા ગોમની કરવાની થાય છે. શું કરવાનું કહો? શું કરવું શું ના કરવું એ જ નહીં પૂછતું કોઈ. હો પ્રેમજી તમે વાયા હતા એમ? આ તો કોઈ ધન તાર ચા આપી દે કે બે ત્રણ દાડા દેખાણા છે એમ ના ઘર બાજુ આમ પણ ઘર બાજુ શરીર દેખાવું. હા તમે ઓલો સોય આવો તો તમને વાત કરું હેડ તમે. એટલે પ્રેમજી હા આપણે ઓ શું કેમ નહોતા આળંદા છે સફાઈ કરી છે એ વાત સાચી. ઓની તો બધી વાત જ કરવાની છે. રોજ પાછા હેડ્યા છે આપણે બે. વેસુ કોટન હા હેડો ને માઠે આવતો રહે એમ કે હાલો તો માટે તો. શાંતિથી બેસીને વાત કરે ને એમ તો કોઈને કોઈ પડી જ નથી. આપણા ગામ ઓછા છે અરે મેલામાં રહેવા વાળા ઓહો ઘણા કોઈને કશું પડી જ નથી. આ શું કરે નવરાત્રી આવે બધું કરવું પડે આપણે. હા આવી છે ને હા બીજું કરે શું તાર? હા આ થોડોક ઓને હમું કરાવવું છે પણ કરવાનું જ છું ક્યાં તું વરસાદ નથી દેવું શું એ તો રહેવાનું સો પેઢી હેજ હમણાં આવતો રે પ્રેમજી. હા હું તને શું કહું ખબર છે? હા. બીજું કશું નહીં કરે આપણે બે ફાળો ઉઘરાઈ હા. અને એટલા ટોલા નખાય આપણો હોત તો. આપણે ફાળો ઉઘરા હા તો પણ આલેલું છે ઓલા રાખુદી ઠાકોરજી નાલું ઠાકોરજી થોડા કરવા નાખવાય. આ તો પણ આયોજન અહીંયા આલેલું હોય આપણે હા તો અહીંયા તો જોવાનું કોક ના ભલે મજૂરી લાવે હા મજૂરી ગમે એને લાવી હા તો આ તો ટોલો નખાવે તો શું દૂર આવે છે અહીંયા? તમે એના પૈસે થોડા નખાવે નખાવે કોઈ રૂપિયા ભાગતો નહીં. આ પૈસા પડ્યા છે ને 30,000 રૂપિયા. અરે લે પ્રેમજી તો મને વેરી જ ગયું છે લ્યા. આ તો કોરના ગરબીના નહીં પડ્યા. એટલે હું હા મગજમાંથી નીકળી ગયું મને લે. આ તો બધે ઓલે શું કે આપણે ઓલે ડીજે લાવ્યું હતું એને હાલ તો પછી ઓલે મંડપ વાળામાં હાલ તો પડ્યા છે એમ મજા છે એમ. હોય. મને હાવ વિહરી ગયું છે લે મગજમાંથી હાવ નીકળી ગયું મને હાર્યું તો. મેં કીધું આ તો શું વિચારતો ખબર છે? હા મેં કીધું આ ફેરે ફાળો કરવો પડશે. આપણે દર વર્ષે ફાળો કરે જ છે જે હાલે છે હાલે. હા બસ હા આજે 1000 રૂપિયા દર વર્ષે આપણે હાલે છે રેડી. હાલ હાલ પણ આ જમા હતા ને પૈસા એ વિહરી ગયા હતા. હા પણ આપણે પૈસા જમા હોય તો આપણે ફાળો તો કરે જ છે. ના ફાળો તો આપણે પર વર્ષ કરે છે. આ 30,000 તમને હાવ વિહરી ગયા છે. અત્યારે 30,000 પડ્યા છે તારી એમ નહીં એને થોડુંક વિચારવું ના દો કે આ નવરાત્રી આવે રહી આપણે થોડું પેલું કરે. હા પણ એને વિચાર્યું હોત તો તને ટોલો નાના ખાઈ જવો હોત. તો હવે એને શું તો ખબર છે? હા. ખાલી આયોજક થઈ અને મેન ઓલું થઈ અને સમજુ માં થઈને ફરતું હેડવું છે. એમ ના ચાલે ને થોડું ચાલે તો પણ એના મગજ હોય તો ખબર ના પડે. એના ઘર મોરે છે તો આઈને જોઈને ના ખબર પડે કે ભાઈ આપણે ટોલા નખાવા પડશે, ખાડા પડ્યા બુરવા પડશે, સાફ સફાઈ કરાવવી પડશે, શું વસ્તુ ખૂટે છે એ લાવવી પડશે. બસ સાચી જ છે ને તો. હા એને જે ફાળો ઉઘરાવવાની જરૂર ખરી છે. ના 30,000 પડ્યા છે તો કમ્પ્લીટ થઈ જાય એમ છે અત્યારે. હા તો પછી પછી બીજા નવરાત્રી પૂરી થાય એટલે ઘણા પૈસા નહીં આવે રા. આવશે જ રાન તો. આ તો એના હાલ છે પર ને હા તો એને ચા હાલવાના છે? એ મૂળ તો નવરાત્રી નથી ને આપણે. માતાજી ના પૂરા તો થઈ જશે એમ. રોજ તો ને થઈ જાય પડ્યા શું કરવાના છે અમે? કોઈ નહીં શું કરવાના અમે હા તો એને વાત કરે આપણે. તમે જાશો એમ કરે આપણે બે જ જણ બે દિન વાત કરે ને. હા ને નિમો ને પાસે એમ નાચમ મોને આ શું કેમ લઈને ફરે તું હારે? એમ તો ઉપર બેડા નો છોડું ના છોડવું નથી. પેલો પ્રેમથી વાત કરો હા. એમ પાસે તો કે ભાઈ તમે ભાઈ નવરાત્રી ના પૈસા પડ્યા છે, તમે નવરાત્રી 10 દાડા બાકી છે હવે તો તમે નોમ ચમ નથી લેતા? બરોબર ના હોયણા છે હેડો. દેખાયું છે ને એમ દર વર્ષે તો સમજુ માંથી આવતા રહે છે ભાઈ હું આયોજન કરીશ, હું બધું કરીશ, આમ તો નોમે નથી લેતા. ના ચાલે નક્કી એલા ફેર ગમે એને બીજા હિસાબારી એમ કેવું. હિસાબ આલો ને બીજા બેહારો એમ હા આયોજન આપણે કેટલા હોશિયાર બે તો આપણને આ લીધે આપણે આયોજન ના કરે. રબર કરો પણ હવે આ તો શું કરો કહો પોસ્ટ કંઢિયા કીધું છે એટલે કીધું એટલે રાખે થોડા પોતે ભણેલા વધારે ને પાછા વધારે છે એટલે હિસાબ કિતાબમાં એમ આપણે થોડા લોસા પડે. રોજ આપણે પણ આપણે કને બેસીને હિસાબ કરાવીને લઈ દો તો શું હતો છે? તો એ વાત સાચી. તો થાશે બે હેડો ચાલો પ્રેમથી વાત કરો શું કે છે ના કે પછી આપણા વાળી આપણે કરવી જ છે. હોયણા હોય ના તો કોઈ આવી નહીં તો? બધું ખુશ છે માવળ મૂર્ખ બધું વાળી એવું આગેવાન આવશે ને કે છે તમને જે મોટી માં થવાનું કીધું તું એ વાત સાચી ને પેલો ક જો નામ હોય ને તો પછી વાતી એની ઉડતા તીર નહીં લેવાના. હા ઉડતો તીર આપણે નથી લેવા ગમે અહીંયા પહેરી જાય પછી બેહડો તા. ચલો દી હા મારે ગરમી એવી પડે એટલે ગરમી તો પડે છે પણ ઓને ત્યાં હુદે છે કશું તું હુદે છે કોઈ. હા એની ગરમી કાઢી નાખવી છે એટલે આ તાપ આપણે આપણે જેટલા તાપ લગાડ્યો કે ને એ ઉતારવી છે રહી. હું તો ઉતારવામાં છે તમે કોઈ નહીં છોડ ના નહીં છોડવું આપણે આયોજન કરવાનું છે. નવરાત્રી મોરે આવે છે ઘરે હશે કે નહીં? ખરીદવા અત્યારે ક્યાં થાય તાર તો કરવું તો ખૂબ એને કુદાડો કોઈ કોમ ધંધો કરવો નથી અને અમે શું કરતું હોય તે રહી. વાત સાચી. લે રાખું દે હળલ હળલ ના કેવરે ના કેવરે ના કહેવાય ને રાખું દે
અલ્યા ઓહો શું આ ઓરા રોમ રોમ. હા રોમ રોમ કરે રોમ રોમ કરવાની જ પડી છે કોઈ બીજી પડી જ નથી તમને કશું નહીં અલા પણ શું એટલે પછી તમને એ જ નહીં આવતું હોય એમને સટકાયા છે ને અત્યારમાં વેલા સટકાવાની વાત જવા જો અને તારે? કોઈ મોતિયા બોતિયા ઉતરાયા છે મોતિયા તો છે આપણે તો ભગવાનની મહેરબાની છે. 2 વર્ષો હાથી છે ને હવ કમ્પ્લીટ. 2 બટાકા દેવી છે કમ્પ્લીટ બરાબર તો તમને- તો હું તમને શું કહું ખબર છે ઈ બધું ઠીક છે. હા આ અતારમાં પ્રેમદીન બી ભેળા છે તમને કોઈ સટકાયા છે? તમને હોય ચમ લાયા તમને ખબર છે હા. ઘર જોપા મારી ઘર તમારું છે રેડી હોતી આવતા વાહમાં હા, છે. ફોર્મે શું થાય છે આપણે અમે તો હાલ તો કોઈ નહીં ગાવડો બેસી હતી. હા ઓલું શું કહેવાય એને આખું એ સોટામાં આપી શું કરે છે દર વર્ષે દર વર્ષે તો ગરબા કરે છે. હા ગરબા કરે છે રહી જાય તો આ હરાજ 500 અઢી રહેવા આવ્યા છે તમને કોઈ પડી નહીં ઓલા પણ હજી તો 10 બાકી છે. 10 બાકી છે ટોલા નખાઈને પૂરણ કરવાનું છે લાઇટ બધી લાવવાની છે વાયરિંગ બાયરિંગ કરવાનું છે કોઈ આયોજન અત્યારથી કરો ત્યાર પૂરું થાય 10 દાડ નીકળતા વાર નહીં લાગતી એટલે આ એના સારું પ્રેમદીન બી ભેળા છે આગળ. એને સારું થવું પડે ને ચિંતાઓ આખા ગમની અમારે લઈને ફરતો હેડવું પડે પણ આયોજન તમને આલેલું છે થોડુંક તો ખબર હોવી જોઈએ હા તમે કોઈ અત્યારમાં સટકાયા હતા? મેં તો કોઈ સટકાયા નહીં હું તો હતો તો પણ આમ ઢાઢા પડીને તો વાત કરો થોડીક અમે બધું કરશે આપણું. કરશો આપણું હા. એટલે આમાં નવરાત્રી સુધી થઈ જાય છે કે નવરાત્રી પછી ટોલા 4 થી 5 જરૂર છે કોઈ અહીંયા 10 કે 15 ટોલા નાખવાની જરૂર નથી. એટલે પ્રેમથી કોઈ કેવું છે એમ નહીં તમે કોઈ કરશો પરું એને નખાવવા પડે અને ફોડાવવું પડે પછી મંડપ વધાવવાનો છે ડીજે વાળા કહેવાનું છે એ તો થઈ જાય સુબાન પણ વાત સાચી છે પણ એ ટોલા નાખવાના ઈ કોઈ આપણે તમારા હાથ પાવડે કોઈ હાશે ફેદવાના છે ઈ તો આવશે લોડર મગાવશે હારું. મગાવશે રૂ એમ મને એમ જ રહી ગયું છે તાર બધું એ અત્યારે વેસુ કોટા કેટલા ફરે અહીં આળો જેવો પડ્યો છે ઈટું ને હીટું હા પણ તો અત્યારથી હવે હું હજી 10 ખરાજ છે ને 10 દાડા પેલું કરા હા તો અહીંયા કોઈ હાલવા તો જોવે ને બધાને લાવ અહીંયા એટલે હાલવા જો એટલે તમે કહેવા શું માંગો છો હે ગલું હા આ શું શું કે છે હાલવા દઉં તો પોરના જઈ જાય પૈસા 30,000 નહીં પડ્યા તમે કર 12 મહિના છે. એટલે એક મિનિટ શું 12 મહિના છે એ પૈસા તમારે વાપરી ખાવા આલ્યા હતી કે મંડળના થી પેલું કહેજો તમે હા આફ્રિકા મતદળ ના છે વાત સાચી છે બધો હિસાબ માર્કન હોય છે હા પણ અત્યારે નથી માર્કન એમ પણ નથી એટલે હવે કેવું પડશે. તો કહેવા શું માંગો તમે નથી એટલે પ્રેમથી શું કહેવા માંગે પોતે આ તો પણ માતાજી ના છે તમે કોઈ નથી નથી જ અમે હતા પૈસા વજાય તા 2 વર્ષે વજાતા વાત સાચી છે. આપણે બધે ભેળા થઈ મંડળી વાળા હિસાબ કર્યો કર્યો 30,000 રૂપિયા તમને રોકડા ગણીને આલ્યા હતા બરાબર 29,000 પહોંચ્યો હતા. 30 થી આલ્યા હતા કાકા યાદ 30,000 કરો પૂરો છે હું તમને 75 થી હિસાબમાંથી ઓલો ફળો આવ્યો હતો ને હા. જે ઈ તમને આલ્યા હતા ક્રમશીબાનો ફળો છેલ્લે રહી ગયા હતા ડોહો ઈ હા, પહોંચ્યો. હા, અરે અરે, આ તો 30,000 છે ને હા 30,000 હતા વાત સાચી છે હા પણ એ મેં વળી કીધું પૈસા તૈયાર કર્યું પ્રામુ હા મારે થોડો ખર્ચો આવી ગયો તો હા એટલે પૈસા વપરાઈ ગયા છે. આ શું કરું? આ તમે એમ બોલો કે તો એક મિનિટ હા. પૈસા વપરાઈ જાય ખર્ચો આવી ગયો ને પૈસા હા. આ એમ નહીં બોલતા ડાયરેક્ટ એમ કે છે કે પૈસા નથી હું શું કહેવા માંગુ છું આ પૈસા તમને સમજુમાં થઈને તમે રહેતા તે દાડે આયોજનમાં એ દાડે તમારે એટલું તો કેવું હતું ને કે ભાઈ પૈસાનો બીજો કોઈ વ્યવહાર રાખશો મોને રાખું અત્યારે પૈસા વપરાઈ ગયા એટલે મંડળના પૈસા તમે વાપરી નાખ્યા શું કહેવા માંગો તમે કહેજો મને તમે વાત હાસી છે જલુજી તમારે જે કેવી કે પૈસા પડ્યા હતા હા પૈસા વપરાઈ ગયા એટલા સારું જ હું આ કોઈ તૈયારી નથી કરાવતો શું કરવું કહો મારે પૈસા તૈયારી નથી કરાવતા કાકા કરાવવું પડે ગમે ત્યાંથી ગડડા રહીને છે ઘરબર વેચીને લાવો પૈસા મંડળના પૈસા છે જલુજી વધારે બોલે છે એટલે પ્રેમથી તું કેમ કોઈ કહેતો નથી વાત કરતો વધારની નહીં વાત ઈ ઘર ભર તો કોઈ અમે બેસે ના 30,000 માં તો પણ એમ કે થોડું ઘણું આયોજન તો કરવું પડે ને તમારે હા એટલે એટલા સારું જ હું હવે મેં કીધું હતું મેં વિચાર કર્યો મેં કીધું પ્રેમથી વાત કરું પણ એ પૈસા વપરાઈ ગયા એટલે વાતચીત કર્યું ન કે આ વર્ષો વર્ષ 15 દાડા પેલું તૈયાર કરાવું એમને તો ફોન કરીને તો એમ તો કેવાય ગમે મારા છોકરાને ફોન કરો જલુજી ના છોકરાને ફોન કરી એમ કેવાય કે ભાઈ પૈસા નથી હમણે એ વાત આવજો એમ ના હોય પ્રેમથી હા વ્યવહાર હાલતી વખતે મંડળમાં બધા ભેગા તમે એકલા બધા ભેળા તો બધાને તમે જોણ કરીને પૈસા વાપર્યા કે હું પૈસા ભાઈ વાપરું છું જલુજી કે અમે વ્યાજવા નથી આલ્યા પૈસા તમે ગમે એ કર્યું હા પૈસા તો વાપ્યા ને પૈસા તમારા જ ત્યાં ને એટલે પ્રેમજી અરે પૂછી છે કે ચે વાપર્યા શું કર્યું કોઈ વ્યાજવા ઈ મારે પૂછવાનું પ્રેમજી તું હજમ પૂછવાનું તો નહીં આવતું બારે એમ તો ભાડો ગરબીના પૈસા વાપર્યા હોય તો પછી આપણે પૂરા તો કરવા પડે અને મંડળને પૂછવાનું આવે છે નહીં આવતું એટલે મંડળ ને તો આવે ને થાય એમ ને ડાયરેક્ટ અરે એમ અલે અમર ના કીધું અમે પેલી ગમે ગામમાં ગમે તે રહ્યા આગેવાનને તમારે જોણ કરવી પડે ને કે ભાઈ મારે પૈસાની જરૂર પડશે હું વાપરું શું કરું કહો કરવી પડે કે ના કરવી પડે કહો તમે પણ મારે જરૂર એવી પડી હતી ને હા કે તરત પૈસાની જરૂર હતી બીજે છે પૈસાનું સેટિંગ શું નહીં એટલે? એટલે 30,000 પડ્યા હતી હા એટલે એ પૈસા કીધું આપણે નવરાત્રી આવતા સુધી હું પાછા વ્યાજ કરીશ બરો ઈ અમારે ક્યાં જોવાનું આવે છે પણ એ વાત હાસી જલુજી
ઘરમાં જો વસે તો એવી મંદી આવી ને હા 2 ભેંસોથી બહુ હા કોઈ પગાર બીજો આવતો એ સોપરી બે બે મારે શું હવે ઈ હું વાત કરું તો હબળો તમે હા પગાર ને ડેરીએ બધું બંધ થઈ ગયું હા અને જો કોક પડ્યા હતા એમાંથી સેમન લાયો હા પછી બે ઠકણી વધારે તો નતા હાલવાના પણ હા. સેમન મને એમાં આન તેન થઈને પૈસા વપરાઈ ગયા એ બધી અમારે ત્યાં જોવાનું આવે. તમે ગમે તે કરી અમારે કશું ભળવાનું નથી. તમે ગમે તે કરો તમારે કાલ વહેલા સુધી પૈસા જોશે અમારે આ બધું ન કરાવી નાખજો કાલ વહેલા સુધી તૈયાર હોવું જોઈએ આપણે શું લેવા હાલે પણ શું પોતાને હાલેલું છે આયોજન તો પોતે જ કરે હું કોણ કાલ વહેલા સુધી મારા ક્લિયર હોવું જોઈએ ટોલો બોલો નખાયેલો જે વસ્તુ ખૂટતી કાલ વહેલા સુધી ગમે તે કરીને લાઈન રાખજો ત્યાં સુધી તમે છૂકું કરો ભલે તમારે ઘર વેચવો તો ઘર વેચી મારો બેહુ વેચી મારો તમારે અડાણું રહેવું હોય ને તો રહેતું પરા જ્યાં ગાળી રહીને લાવજો રા પૈસા ની વાપરે વાત હતી હોકમાં શું પણ વાત તો હબળો તમે પૈસા તો અમે મંડળ ના આલ્યો રેડી હા વ્યાજ કરીને ગમે એ કરીને આ તમે કીધું ઈ બધું હોકમાં શું એટલે હોબળ્યું રેડી હા ભલે તમે ઠપકો આલ્યો પણ હવે અત્યારે આ ગરબી આપણે નવરાત્રી ઢુકડી આવી છે હા તો પછી વર્ષ કરે એમ થોડો ફાળો કરી આલો તો હું તૈયાર કરાવડાવું છે નો હવે ફાળો કરી આલા હાલો પણ ઈ જે આપણે પ્રેમ તો તું જેમ કશું કહેતો નથી આપણે કેવી રીતે કરી હાલો તમે એમ ને વાત રાખો થી તમે એમ કહો રાખો કદાચ ગત્તુ પૈસા ના આવે ત્યાં પોર ગરબી તો અમે કોક કરો હા તો હું એમ કેવા માંગુ. 1000 રૂપિયા તમે વાપર્યા પરા તો આપણે ચેક ઉસી પાસી ના લાવી તો હમું તો કરાય અને તે સતત તમારે એવું કરવું હોય ને તો ભલે તમે દાદુ ભરાવો પીળા કરે શું કેવું પણ હું મારી તમને વાત- શું ગોબળો હવે તમને એક વાત સોખામ છેલ્લી વાત કહી ગઈ તમને હરી કે તમારે જે દાડે પૈસા તમને ખબર હતી કે મેં આલ્યા હતા ભેગા કરીને તે દાડે અમે ફાળો તો આપણે અમે ઉઘરાવાનો હતો એ પૈસા તમે વાપરીને એક હાથાને જોણ કરવી હતી ને તો ફાળો ઉઘરાવતા ફાવે ફાળો તો આપણે ઉઘરાવાનો જ છે દર વર્ષે ઉઘરાવા જ છે રેડી એ ફાળાની તમે વાત જ ના કરતા એ ફાળાનું કશું કોમ કરવાનું નથી જમા જ રાખવાના છે રાખો દે હા. તમારે જે કરવું હોય કરજો મારે તો કાલ વહેલું પૂર્ણ કરેલું હોવું જોઈએ અને કમ્પ્લીટ પોણે છોટાયેલું હોવું જોઈએ એટલે તમે ગમે તે કરો પણ આમ હું શું કહું હબળો ઉભા રહ્યા મારે કશું ના વાંધો ભળવું તો નહીં ઉછીના પૈસા લઈને ભલે થાય જાય કરી નાખજો સારું ભાઈ હેડો. પૈસા ખાવાનું ઓછું રાખો અમે ઈ કહો મારો બેટો હવે થોડુંક મોટું હમું કરવા જોઈએ હવે મારું શું મારા વ્યાતમાં જવું પડશે એને કીધું કર્યું છે પણ એ આપણે વ્યાત કરવો પડશે હવે આટલે ઘડી મોઢું નરમ ચમ હતું એ તો મારો જીવ દોણે છે પકડું હાડો હું એને જલ્દી એને તો બરી નો હલવા આવ્યો છે મને મારો બેટો હવે છે કે ડોમરો ઘરે થયા કે નથી ડમરા ઓય ડમરા બોલો બોલો બેહો બેહો બેહવાનો ટાઈમ નથી શું પણ તું છે ને હા હું સીધો જે છે એ વાત જ કરું કોમી આવી હા તો ઓલા પૈસા મેં તને આલ્યા હતા ઓય એ પૈસા પાછા આલ દે રામ તરત તો ચોથી લાભ અલા પણ ચેટલા બા એટલે જોવે છે મારે તમે આલે તાર તો એમ કીધું કે તાર ધાર હાલો હોય તાર હાલ દે. તું તાર વ્યાજ આલે તારે મહિને મહિને વ્યાજ નહીં હાલતો રો પણ વ્યાજ તો આલે થાય વાત સાચી મેં વ્યાજ નથી તને છે ના પડ્યા હું વ્યાજ નું કોઈ બોલ્યો પણ તમે હોમેથી આવીને કીધું કે તારા જોતા એટલા વાજે પૈસા લઈ જાતે તું તાર. અને જેટલા જોતા એટલા લઈ જાતે વાત હાસી છે કીધું તું પણ હવે મારે એ પૈસાની જરૂર છે પણ પૈસાની જરૂર છે અસુબરના તો ચોથી લાભ અમારે હવે ઈ તો ગમે એ કરો મારે હવે વ્યાજ નથી ખવડાય મારે વ્યાજ ખાવું જ નથી તો મને મૂડી પાછી આલતી. પણ મૂડી આલુ રી તમને પર અત્યારે નથી માર પાસે ચોથી લાવ એટલે નથી એટલે ડોમરા લેવા આયા તાર તો એવું નતું કીધું કે તમે લેવા આવશે તાર કહ્યું કે હું નથી હાથમાં સાકરીને ઉભા રહેશો તમે હોમેથી કીધું કે લઈ જાતે તું મોચે તમે કીધું કે પૈસા આલો તમે મને તારે જરૂર હતી ને? હોય તને પૈસા આલ્યા હોય તારું કામ કર્યું કે નહીં હોય હે તો શું અમે ગુનો કર્યો કે તારું કામ કરીને ગુનો કોઈ કર્યો નથી અને તારે પણ અત્યારે નથી એમ પૂછું હું તો. નથી વાત આજે તું ગમે તે કરી મને હોજ સુધી પૈસા કરી આલી તારી ધર્માર હું છે પાછા હોજ સુધી મારું બેટું કાઠું જ છે ડોમરા પાસે કોકના લઈ ગયા ને તો ઈ તાર જાર જરૂર પડે તાર મોણા લેવા આવે પણ તમે હોમેથી આલ્યા છે મેં હાસી લેવા નતો આવ્યા તમે કેવા આયા કે લઈ જાતે પૈસા હા તો તને હોમે હું કેવા આવ્યો તને હોય. અત્યારે લેવાય હોમે થી આવ્યો છું પૈસા તું લે મારે તરત તો નથી હો તું ગમે એ કે ડોમરા મને છે ને મને આ મગજ ભમે છે મારે જરૂર પૈસાની જબ્બર છે હોજ સુધી પૈસા જોઉં જ છે જ મારે કોક થાશે હડો પૈસા કોક થાય છે ને હું હોજ નો પાછો આવું મળે હોજ ના થઈ જાય 40 ના કે નહીં થાય ક્યાંથી લાવું હું ભલે છે ને તું ગમે એ જાતો રહે ગમે એથી લાવે ના લાવે કોઈ તને આલે કે ના લે મારે કોઈ જોવા નહીં મારે મારા 30,000 રૂપિયા દઉં વ્યાજ તું તારા આ મહિનાનું વ્યાજ નહીં થતું આ પોત વ્યાજ દાડા તો તમે કહેતા તરત આલુ પોત રૂપિયા દાડા બાકી છે ને મહિના હા. આ મહિનાનું વ્યાજ નહીં થતું પણ 30,000 રૂપિયા હોજ સુધી કરી આલે મારા બેટા શું કીધું
ડોમરા હોદ નો પાસે છે ને પાછા હોદ નો પાછો મજા નહીં આવે હો. હોદ નું કોક થાશે હેડો. હોવે પાછા વળે તું પાછો કે છે કે મને બોલો છો ને પાછા મને ખબર પડશે ખોટા પાછા